ના વચનો તરફ વળીએ. હિજકેલના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ. 30મા અધ્યાયની 18 કલમ જોઈ ગયેલા. 19મી એક કલમ જોઈ અને ત્યાર પછી ફકરો બદલાય છે. એ મિસરના રાજાનું બળ એટલે કે સત્તા એના વિશે આવશે. પણ એ આપણે શરૂ કરીએ તે પહેલાં ઈસુના નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને જો બાઇબલ લાવ્યા હોય તો હિજકેલનું પુસ્તક 3જો અધ્યાય અને એની 19મી કલમ કાઢો. 30મો અધ્યાય 18 કલમ સુધી જોઈ ગયેલા. 19મી કલમથી આગળ એક કલમ એ ફકરાની બાકી છે. વાંચીએ. એવી રીતે હું મિસરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આ જે આગળ આપણે શીખી ગયા એ મિસરને જે શિક્ષા કરી એનું જે પરિણામ આવ્યું, એનો જે ફાયદો થયો, એનો જે લાભ મળ્યો તે આ કે એ લોકો યહોવાને ઓળખતા થશે. એટલે આપણે જનરલી આવું માનવાનું કે જ્યારે તકલીફ આવે, મુશ્કેલી આવે ત્યારે જાણે કે પ્રભુ આપણી કસોટી કરે છે અને ઓળખ આપે છે, એવું આપણે માની અને ચાલવું જોઈએ. હવે 20મી કલમથી અંત સુધી એ સત્તા ઉપર પ્રભુનું ન્યાયપણું અથવા પ્રભુની શિક્ષા. હું તમને કહી દઉં પછી શરૂ કરું. મિસર રાજાની સત્તા એ વખતે ઇઝરાયલ પર હતી. ઇઝરાયલીઓ એના તાબે હતા. આ લખવામાં આવ્યું ત્યારે, કારણ કે ઇઝરાયલીઓની મદદ માગવા આ મિસરીઓની મદદ માગવા ઇઝરાયલીઓ ગયેલા, એટલે કે તાબેદાર થવા માટે સંધિ કરેલી. એટલે હવે દેવ એની સત્તાનો નાશ કરે છે. હવે આપણે આ ઇતિહાસ શીખીએ છીએ. એ રાજાએ ગયા અને સત્તાએ ગઈને બધું બદલાઈ ગયું. અત્યારે કશું છે નહીં. તો પછી બાઇબલમાંથી આપણને શું ફાયદો? તો આપણને એટલો જ ફાયદો કે જો ઈશ્વર આપણને સત્તા આપે, અધિકાર આપે, પોઝિશન આપે, તો આ યાદ કરીને વિચારવાનું કે આ આપેલું છે તે રહેવાનું નથી. હું અભિમાન કરીશ, દુરુપયોગ કરીશ, બીજાને હેરાન કરીશ તો હું શિક્ષાપાત્ર ઠરીશ. આ આપણને લાગુ પડે. પેલું ગયું જૂના કરારમાં વર્ષો પહેલાં, એને આપણે લેવા દેવા નહીં, પણ બાઇબલમાં મૂક્યું એટલે બાઇબલ વાંચનારને શું લાગુ પડે એ અગત્યનું છે. એટલે શાંતિલાલને પ્રભુ કહે છે કે મેં તને સત્તા આપી હોય, મેં તને શિક્ષણ આપ્યું હોય, મેં તને પોઝિશન અથવા અધિકાર આપ્યો હોય, તો યાદ રાખજે, જો તું બીજાને નડીશ તો કાલે રહેવાનું નથી. પછી તને મુશ્કેલી પડશે. અને આ રાજાને મુશ્કેલી પડી. આટલા માટે એની સત્તા ઉપર દેવનું ન્યાયપણું આવે છે અથવા ન્યાય શાસન આવે છે. હવે 20મી કલમ કાઢો. વળી 11મા વર્ષના પહેલા માસની 7મીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું. આ ઈસુની પહેલાં 587 વર્ષ પહેલાં આ 11મા મહિનો, 11મું વર્ષ અને એનો પહેલો મહિનો ને 7મી તારીખ એનું આપણા સંશોધન કરનારાએ શોધી કાઢ્યું કે આપણા કેલેન્ડર પ્રમાણે 7મી જાન્યુઆરી ઈસવીસન પૂર્વે 587ની સાલ હતી. આ આપણા સંશોધકોએ શોધી કાઢ્યું, મારું નથી. હું તો આમાં લખીને આવ્યો છું. પણ ઈસુના જન્મ પહેલાં 527મી સાલ હતી. ત્યારે આ જાન્યુઆરી મહિનો નહીં હોય, એ બાઇબલનો મહિનો હશે અને હિબ્રુ મહિનો હશે. પણ હિબ્રુ મહિનો અને આ રોમન કેલેન્ડરનો જે જાન્યુઆરી મહિનો, એ બેને જે મેળવ્યો છે એણે શોધી કાઢ્યું કે જાન્યુઆરી હોવો જોઈએ. જેમ કે હિબ્રુઓનો પાસ્કા પર્વનો મહિનો એ એમનો 7મો મહિનો, પણ આપણે આવે માર્ચ એપ્રિલમાં.
એટલે કે આપણી ગોઠવણી પ્રમાણે માર્ચ એપ્રિલમાં ગુડ ફ્રાઈડે આવે, પણ એમનો 7મો મહિનો ચાલે. એટલે એમના મહિનાની આપણે તાલ મેળવી શકીએ નહીં, પણ જેમણે મેળવ્યો એમણે લખ્યું, એ આપણે વાંચ્યું, એ આપણે કહી શકીએ છીએ. પણ આટલું તો યાદ રાખીએ કે ઈસુના જન્મ પહેલાં 587 વર્ષ પહેલાં આ દર્શન, આ વાત હિજકિયલને યહોવાએ કરેલી. 21મી કલમ, હે મનુષ્ય પુત્ર, મેં મિસરના રાજા ફારૂનનો હાથ ભાગી નાખ્યો છે અને તેને ફરીથી તરવાડ પકડી શકે એવો મજબૂત થવા સારું દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી. હાલેલુયા. હવે અહીં રૂપક આવ્યું. રાજાનો હાથ રિયલ નહીં ભાગ્યો હોય, આ હાથ ભાગી નાખ્યો નહીં હોય, એટલે કે પડી ગયો હશે ને હાથ તૂટી ગયો હશે એવું નહીં, અથવા ડૉક્ટરે પાટો બાંધ્યો હશે એવું નહીં. તો હાથ ભાગી જવો એટલે શું? શક્તિહીન થઈ જવું, નકામો થઈ જવું, લડી ના શકે એવો થઈ જવું, એને હાથ ભાગી નાખેલો કહેવાય. હવે સામાન્ય રીતે આપણો હાથ ભાગી જાય તો આપણે હાર્ડવાઈ પાસે જઈએ અને એ પાટો બાંધે, પછી કશી દવા ના કરે ને તો એ 1.5 મહિને મટી જાય. કોઈ દવા ના કરે તો જોજો તમે, મારા તો 2-3 વખત ભાગ્યું એટલે મને બરાબર ખબર છે. ડૉક્ટરને પૂછ્યું તા કે આ તો તમને દુખાવો ના થાય એની જ દવા અમે આપીએ છીએ, સાજા દવાની દવા અમે આપતા નથી, પણ તમને દુખાવાની અસર ના થાય એટલે દવા આપીએ છીએ. તો પછી મેં કહ્યું મારે સાજાપણું શું? તો કે એ તો કુદરતી રીતે પરમેશ્વરની મેથડ પ્રમાણે તૂટેલું હાડકું 1.5 મહિને સંધાઈ જાય. ત્યારે મને કૂતરું યાદ આવ્યું. મારા ઘરની સામે કૂતરાનો કોઈએ પગ ભાગી નાખેલો, એણે કોઈએ પાટો બાંધ્યો નહોતો, કોઈએ દવા કરી નથી, પણ 1.5 મહિને દોડતું થઈ ગયું. એટલે જેવું કૂતરાનું હાડકું સાજું થઈ ગયું વગર દવાએ, એમ આપણા હાડકાં પણ દવા વગર સાજા થાય છે. તો પછી પાટો શું કરવા બાંધીએ છીએ? તો હાડકું આડું અવડું ના થાય, એટલે જે હાડકું આપણું તૂટ્યું હોય એ સીધું રહી શકે ને એટલે પાટો બાંધવામાં આવે છે, બાકી જોડવા માટે નહીં. એ તો ઈશ્વર જોડે છે. એ અર્થ અહીં પ્રભુએ બતાવ્યો. કયો? કે મેં એનો હાથ ભાગી નાખ્યો એટલે એની સત્તા લઈ લીધી, એનું બળ લઈ લીધું, પણ પાટો ના બાંધ્યો એટલે ફરી એ સાજો થાય નહીં, એની સત્તા ફરી ના આવે. એટલે અહીં શારીરિક નથી, લશ્કરી સત્તાની વાત છે. એના રાજ્યના લડવૈયાઓની શક્તિની વાત છે. એ હાથ આ યાદ રાખીએ. આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ. આ આપણા ધર્મના લોકો, એટલે આપણા દેશના લોકો ઈશ્વરને 1000 હાથવાળો કહે છે, કે તો 1000 હાથવાળો બેઠો છે ને મદદ કરનારો. હવે રિયલ 1000 હાથવાળો નહીં હોય, આ તો આપણો રૂઢિપ્રયોગ. એનો અર્થ શું થયો? કે આપણે 2 હાથ વડે શક્તિ વાપરીએ, એ 1000 હાથ વડે વાપરે. એટલે મારા કરતાં પરમેશ્વરની શક્તિ વધારે છે, 1000 ગણી છે, એ બતાવવા માટે આ રૂઢિપ્રયોગ વપરાય. આપણા બાઇબલમાં પણ આવે છે એવું ઘણી વખત. ઈશ્વર આપણા કરતાં વધારે શક્તિશાળી છે, એના રૂપકમાં આવા બધા શબ્દો આવતા હોય છે. એટલે અહીંયા લખ્યું કે મેં એનો હાથ તોડી નાખ્યો, ભાગી નાખ્યો, પણ એને પાટો બાંધ્યો નહીં, રિપેર કરવા, એટલે કે મેં એને મદદ ના કરી, ફરી શક્તિ આપી નહીં. 22મી કલમ, એ માટે પ્રભુ યહોવા કહે છે કે જુઓ, હું મિસરના રાજા ફારૂનની વિરુદ્ધ છું ને તેના બંને હાથ મજબૂત તેમજ ભાંગી નાખીશ, અને હું તેના હાથમાંથી તરવાડ પાડી નાખીશ. રાજાનો હાથ કોણ? એનો સેનાપતિ, એનું લશ્કર, એનો પ્રધાન. એક રાજાના દરબારમાં બધા એના દરબારીઓ બેઠેલા હતા. દરબાર ભરેલો, એમાં સેનાપતિ હોય, પ્રધાન હોય, ચીટનીસ હોય,
ખજાનચી હોય, એ રાજાના વહીવટ કરનારા બેઠેલા. પછી રાજાએ કહ્યું કે શરૂઆતનું કોઈ સ્તોત્ર ગાઓ. મીટિંગ શરૂ કરીએ, દરબાર શરૂ કરીએ ત્યારે કશું ગીત ગાઓ. તો એમાં કવિ બેઠો હશે અંદર દરબારમાં. એ કવિએ આવું કહ્યું. શું કહ્યું હું તમને બોલું, મેં જે કવિતા સાંભળી છે તે કહું છું. દીવા નથી દરબારમાં છે અંધારું ગોર. આ કવિતા બોલ્યો. આપણે બેઠા છીએ દરબારમાં, એમાં દીવા નથી, અંધારું ગોર છે. તો રાજાને ગુસ્સો ચડ્યો. એટલે કહે છે સમજ નહીં પડતી, અમે બધા બેઠા છીએ ને તું અંધારું ગોર કહે છે. અમારામાં બુદ્ધિ નથી, અમારામાં આવડત નથી. તો પછી કહે છે પણ મારું કાવ્ય સાંભળો. ફરી પાછો બોલ્યો, દીવા નથી દરબારમાં છે અંધારું ગોળ. પછી રાજા કહે છે સીધે સીધું બોલ ને ભાઈ, શું કહે છે? તો કે હું દીવા એટલે આ નહીં, આ દીવાની વાત નથી કરતો. હું દીવા એટલે દીવાન. દીવાન એટલે હાથ, રાજાનો જમણો. આપણા ચર્ચના સેક્રેટરી, એ બાળકનો જમણો હાથ. એ માની લેવાનું, આપણે હોય કે ના હોય એ ખબર નહીં, પણ માની લેવાનું. એવી રીતે દીવાન નથી એટલે આપણે બધા અંધારામાં છીએ, કારણ કે એમના વગર કામ કોણ કરે? એજન્ટા તો એમની કને હોય ને, શી ચર્ચા કરવી, શું ગોઠવવું, એ તો એમને પાસે હોય. અને એમના વગર કામ કેમનું શરૂ થાય? પછી રાજાને ખબર પડી કે ભાઈ દીવાન નથી આવ્યા, રાહ જુઓ. પછી દીવાન આવ્યા અને દરબાર ચાલ્યો. આ બહારની વાત થઈ. ઈશ્વર આ જ કહે છે કે મિસરના રાજાનો જમણો હાથ એટલે દીવાન તોડી નાખીશ, અંધારું થઈ જશે. તને માર્ગદર્શન કોણ કરશે? તારો જમણો હાથ જ તૂટી ગયો. એ જમણા હાથમાં જે રાજાનો સૌથી અગત્યનો અધિકારી હોય ને એને જમણો હાથ કહેવાય. હવે તમે કહેશો કે શાંતિલાલ સાહેબ જમણા હાથ ઉપર આટલો કેમ ભાર મૂકે છે? કારણ કે મારું બાઇબલ મને શીખવાડે છે અત્યારે મારા પ્રભુ દેવના જમણા હાથે બેઠેલા છે. એટલે મારા તમામ વહીવટ, મારી લેણી દેણી, મારું ન્યાયકરણ મારા ઈસુના હાથમાં છે. એ સ્વર્ગના દરબારમાં છે, રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુના દરબારમાં છે. એ ઈસુને પૂછ્યા સિવાય કશું કરશે તો આપણે તો ઈસુના. એટલે જ્યારે ન્યાયકાળમાં પ્રભુ ન્યાય કરવા બેસશે ત્યારે ઈસુના કારણે આપણને ફાયદો, લાભ, બચાવ, તારણ, ઉદ્ધાર. કારણ કે એ કહેશે કે ભાઈ હા આ મારા નામ પર વિશ્વાસ કરીને જીવ્યો અને હું એને ઓળખું છું. જયાનંદ સાહેબે એવું કહ્યું એમના પુસ્તકમાં કે જ્યારે ન્યાયકરણમાં દેવ ન્યાય કરવા બેસશે ત્યારે ત્યાં આપણા પ્રભુ આપણા વકીલ તરીકે બેસવાના છે, લોયર તરીકે, બચાવનાર તરીકે, ઉદ્ધાર કરનાર તરીકે બેસવાના છે. અને આપણી પર દોષ શેતાન મૂકવાનો છે, કારણ કે દોષ મૂક્યા વગર આપણો કેસ ચાલે નહીં. કયા કારણે મને શિક્ષા થઈ કોઈ તો કહે ને. એટલે શૈતાન મારા જન્મથી તે મરણ સુધીના બધાય પાપ જાહેર કરશે. ખ્રિસ્તી થયા પછી કયા પાપ કર્યા તે, ખ્રિસ્તી નહોતો થયો તે પહેલાં કયા પાપ કર્યા તે, બહાર કેટલા પાપ કર્યા તે, ને હૃદયમાં કેટલા પાપ કર્યા તે. કારણ કે શૈતાન આત્મા છે, ભલે દુષ્ટ છે પણ આત્મા છે. એટલે એ આપણા અંતઃકરણને દેવની જેમ જોવે છે. જેમ દેવ આપણું અંતઃકરણ પારખે ને એમ શૈતાન પણ આપણું અંતઃકરણ જાણી જાય છે. એટલે ગુપ્ત કરેલું પાપ એનાથી અજાણ્યું રહેતું નથી. એટલે જ્યારે ન્યાયકાળ આવશે ત્યારે જગતના કોઈ માણસને ખબર નહીં હોય એવું અંદર રહેલું પાપ શૈતાન ઉઘાડું કરશે. આ હું કેમ બોલું છું? કારણ કે બાઇબલમાં લખ્યું છે ગુપ્ત રહે એવું કોઈ કામ બંધ રાખવામાં આવ્યું નથી.
ખુલ્લું કરવામાં આવશે બધા પાપ. તો ખુલ્લા થાય, શૈતાન ખુલ્લા કરે, અને એ સાચું હોય તો આપણે તો મુશ્કેલીમાં. કારણ કે મંડળીને ખબર ના પડે, બાળકને ખબર ના પડે, પતિ કે પત્નીને ખબર ના પડે, બાળકનો કોઈ મા બાપોને ખબર ના પડે, પણ મને તો ખબર હોય ને કે શું કર્યું કે વિચાર્યું. મગજમાં મેં વિચાર કર્યો તેની ખબર મને પડે. એ હું ભૂલી જાઉં પણ શૈતાન લખી લે, અને એ ઉઘાડું કરે ત્યારે મને શરમાવવું પડે, કારણ કે મને ખબર પડી ગઈ, મારું તો ઉઘાડું પડી ગયું. પછી જયાનંદભાઈ કહે છે એમની પુસ્તકમાં, કહે છે કે આ જ્યારે આપણા બધા દોષ, બધા પાપ, અપરાધ એ ઉઘાડા કરશે ત્યારે ઈસુ ઊભા થશે, જમણા હાથે બેઠેલા ઈસુ, અને શૈતાનને કહેશે, ભાઈ શૈતાન, હવે આના પર કશું રહી જાય છે, બોલી લે. એટલે શૈતાન કહેશે કે ના, એના જન્મથી મરણ સુધીનો બધો ચોપડો મેં ખુલ્લો કર્યો. તો કે જો એ ત્યાં ખુલ્લો કર્યો, એ બધા દોષ આ માણસે મને વધસ્તંભ પર આપી દીધા, અને એની શિક્ષા મેં વધસ્તંભ પર ભોગવી દીધી. એટલે હવે આ દોષની શિક્ષા એણે ભોગવવાની રહેતી નથી, કારણ કે એક ગુનાની શિક્ષા બે વગર ભોગવાય નહીં, બે વખત ના ભોગવાય, એક જ વખત ભોગવાય. મેં ભોગવી લીધી એટલે હવે એને નહીં ભોગવવાની. એટલે બે ઊભા થશે અને કહેશે, હવે હું આને નિર્દોષ ઠરાવું છું, ન્યાય ઠરાવું છું. એટલે મારી શિક્ષા ગઈ. ન્યાય કરવાનું કામ દેવ કરે, બચાવવાનું કામ મારો પ્રભુ કરે. પણ જ્યારે મારા પ્રભુનું સાંભળીને બાપ એમ કે હવે એને હું નિર્દોષ ઠરાવું છું, એટલે એની શિક્ષા જતી રહે છે, તો હું બચી ગયો. અને જો ઈસુ મારા વતી વકીલાત ના કરે તો પછી ઉઘાડું સત્ય છે કે હું પાપી છું, એટલે મને શિક્ષા થાય. એટલે બેસ્ટ ઉપાય એ છે કે આપણે ઈસુને વકીલ બનાવી દો ઉપરનો, અને એમાં કોઈ પૈસા આપવાના રહેતા નથી, કોઈ ફી આપવાની રહેતી નથી, કેવળ એમની પર વિશ્વાસ. અને જે કંઈ ગુનાહ કરીએ એ એની આગળ કબૂલ કરીએ અને માફી માગતા રહીએ. એ જેટલા તમે કબૂલ કરો એટલા પેલા વધસ્તંભના લોહી વડે ધોઈ નાખે. જ્યારે જ્યારે કબૂલ કરો ત્યારે ધોઈ નાખે. એટલે હું તો નિર્દોષનો નિર્દોષ, ચોખ્ખો ને ચોખ્ખો. આ સમજવા જેવું છે. એ કંઈક નાની વાર્તા કહું. એક ગધેડો હતો અને એક સિંહ, બે સામા ભેગા થયા. બહારની વાર્તા છે, બાઇબલની નહીં, પાછું બાઇબલમાં શોધશો નહીં. તો પેલો સિંહ કહે છે હું બળવાન, તો પેલો ગધેડો કહે છે હું બળવાન. પેલો સિંહ કહે છે હું તને ખાઈ જઈશ. તાકે એવું નહીં, ખાવાનું તો તું કર ને, તારા દાંત મજબૂત છે, એટલે આપણે બે લડીએ, એક બચકું હું ભરું ને એક બચકું તાર ભરવાનું. શું? જે હારી જાય એ પછી એને ખાઈ જવાનો. તો પેલો વાઘ કહે છે, પેલો સિંહ કહે છે કે એ સારું, હું જ ખાઈ જાઉં, મારા જ ના, હું જ બધાને ભક્ષ કરું છું ને ગધેડો શું કરશે? તો કે ભાઈ શું? તો કે અઠવાડિયા પછી આપણે ગોઠવીએ આ હરીફાઈ. એટલે ગધેડાએ વિચાર કર્યો કે આખરે તો હાથ મારવાનો છે મને, એટલે મારે કંઈક ઉપાય કરવો પડે. એટલે ગધેડો છે તે કાદવમાં આરોટ્યો, એટલે શરીરે શું લાગ્યું? કાદવ. પછી તડકામાં બેઠો એટલે પેલું સુકાઈ ગયું. પાછો ફરી કાદવમાં આરોટ્યો, ફરી પાછો કાદવ લાગ્યો, વળી પાછો સૂકવી નાખ્યો. એમ 6 દાડામાં તો એને શરીર પર એટલો બધો કાદવ લગાવીને સૂકવી નાખ્યો કે હવે પેલો સિંહ બચકું ભરે તો એના મોંમાં કાદવ જ આવે, શરીર આવે નહીં. એટલું જાડું શરીર બનાવી દીધું. પછી ગધેડો ગયો. પછી કહે છે જો શરત યાદ રાખજે ભાઈ, એક બચકું તારે ભરવાનું ને એક બચકું મારે ભરવાનું. આ એમની શરત હતી. તો કે પહેલું બચકું કોણ ભરે? તો કહે છે પેલો સિંહ કહે છે તું ભર. એટલે પેલા ગધેડાએ પહેલું બચકું પેલા સિંહના કાનમાં એવું ભર્યું, કાન કાપી નાખ્યો સિંહનો. એટલે ગુસ્સો ચડ્યો અને પેલા એને તો સિંહને તો ગળું પકડવાની ટેવ, એટલે એણે કહ્યું એક જ બચકામાં મારી નાખું.
પણ એણે જેવું ગળે બચકું ભર્યું એમાં મોંમાં તો શું આવ્યું? કાદવ આવ્યો. એટલે એને તો કશું થયું નહીં. એટલે કદાડા કદા મારો વારો. પેલો સિંહ કહે છે, ઓ ભાઈ રવા દે, તું જીત્યો નું હાર્યો, મારે આ લડાઈ કરવી નથી. કારણ કે જ્યારે જ્યારે હું બચકું ભરીશ ત્યારે તું બીજું ને બીજું ધરીશ તો મારું તો બચકું કાદવ જ આવે. તો સમજો છું કહું છું વાત. આ બાઇબલમાં વાત એટલા માટે કહી કે શેતાન કદીય હારે નહીં, આપણને જ હરાવે. ભલે ને પ્રભુના રહ્યા, સિંહ જેવા રહ્યા, બળવાન રહ્યા, જ્ઞાની રહ્યા, બુદ્ધિશાળી રહ્યા, પણ શેતાન તો હરાવે એવો જ છે, ભલભલાને હરાવે છે. એટલે બેસ્ટ ઉપાય કયો છે કે આપણે શેતાનથી ના હારવું હોય તો ઈસુ જેણે શેતાનને હરાવ્યો છે એના બની જવાનું. એટલે આપણે એ હુમલો કરે ને ત્યારે ઈસુના વધસ્તંભ પાસે છુપાઈ જવાનું. એટલે વધસ્તંભ પર તો શેતાન હુમલો કરી શકતો નથી, કારણ કે ત્યાં જ હારેલો, એ ત્યાં જ માર ખાધેલો. એટલે મારો પ્રભુ એમ કહે છે કે આ ન્યાય કાળે જો બચવું હોય તો આશરો કેવળ ઈસુનો છે, બીજો કોઈ નથી. અને આ રાજા પોતાના સત્તા, પોતાની બુદ્ધિ, પોતાના દરબારીઓ, પોતાનું લશ્કર એના પર આધાર રાખતો હતો. એટલે પ્રભુ કહે છે કે તારો હાથ તોડી નાખીશ, અને તારો જમણો હાથ પણ તોડી નાખીશ, અને ફરી સાજો થવા નહીં દઉં, એવું અહીંયા લખવામાં આવ્યું છે. 23મી કલમ, હું મિસરીઓને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ. એટલે અન્ય પ્રજા, બીજી એટલે બિન યહૂદી ખરી પણ બીજી. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ મિસરીઓને આ લખ્યું ત્યાર પછી, આ લખ્યું ત્યાં સુધી નથી થયું. આ લખ્યું ત્યાર પછી તો સિદકિયા રાજા આવે છે ને સિદકિયા રાજા મદદ માગે છે ને પછી બાબેલનો રાજા આવીને એને મારે છે. એટલે ખાસા 200 વર્ષ જેવો ગાળો નીકળી જાય વચમાં. પણ હું એવું માનું છું કે ઈશ્વરે એને બાબેલના રાજાના હાથે હરાવ્યું, એ તો 100% સાચો ઇતિહાસ છે. એટલે મારા બાઇબલમાં પ્રભુએ જે ભવિષ્યવાણી કરી હોય એ તો પૂરી થાય જ. એટલે અહીંયા લખ્યું છે કે હું મિસરીઓને બીજી પ્રજાઓમાં એટલે બાબેલમાં વિખેરી નાખીશ ને તેઓને અન્ય દેશોમાં સર્વત્ર વેરણ ખેરણ કરી નાખીશ, નાસી જશે લોકો. 24મી કલમ, વળી હું બાબેલના રાજાના હાથ બળવાન કરીશ ને મારી તરવાર તેના હાથમાં આપીશ, અને હું ફારૂનના હાથ ભાગી નાખીશ, અને પ્રાણઘાતક વાગેલા માણસની જેમ કણે તેમજ તે બાબેલના રાજાની આગળ કરણશે. એટલે નિશાસા નાખશે. ઘા વાગ્યો હોય ને જે અવાજ નીકળે એવો અવાજ નીકળશે. હવે સાંભળો, ઉઘાડું બતાવ્યું. શું ઉઘાડું બતાવ્યું? હું બાબેલના રાજાની તરવાર તેજ કરીશ. એનો અર્થ શું થયો? મિસ્રી રાજાને મારવા માટે બાબેલના રાજાને યહોવા સહાય કરશે, બોલાવી લાવશે અને એનો નાશ કરશે. ટૂંકમાં પ્રભુ જેને શિક્ષા કરવા માગે ત્યારે આકાશમાંથી ઉતરીને શિક્ષા ના કરે, પણ કોઈને કોઈ માણસ દ્વારા શિક્ષા કરે. હું આ કેમ બોલું છું? કારણ કે આ પૃથ્વીનો નાશ અવશ્ય થવાનો છે પ્રકટીકરણ આધારે. ત્યારે પ્રભુ આકાશમાંથી આવીને નહીં મારે, આપણે જ એકબીજાને મારી નાખીશું. માણસને મારી નાખશે, અને એવું મારશે કે કંઈ પૃથ્વી નાશ પામશે, બળી જશે, ખાક થઈ જશે. હું જે બોલું છું એને મારા પવિત્ર શાસ્ત્ર બાઇબલનો આધાર છે. ક્યારે? નૂહના વખતમાં પાણીમાં આખી પૃથ્વી ડૂબાડી દીધી હતી. કોઈ માણસ જીવતું નહોતું રહ્યું, કોઈ પ્રાણી જીવતું નહોતું રહ્યું. શાંતિલાલના મતે જળચર જીવતા રહેલા. બાઇબલમાં નથી લખ્યું એટલે હું બોલ્યો શાંતિલાલના મતે.
બાઇબલમાં તો આખી પૃથ્વી ડૂબી ગઈ ને બધા નાશ પામ્યા, પણ શાંતિલાલ કેમ એવું બોલે છે કે જળચર જીવતા રહ્યા? કારણ કે પાણીમાં પૃથ્વી ડૂબી જાય તો પાણીમાં રહેનારા તો રાજા થાય, કારણ કે એ તો પાણીના જીવ છે, એમને તો મજા. એટલે હું માનું છું કે જળચર જીવ્યા હશે, એને વિજ્ઞાન સાથે સંબંધ છે, પણ હું તમને નહીં કહું, કારણ કે એ તમારા મગજમાં ગડબડ કરશે. હું જે બોલું છું એને વિજ્ઞાનનો સપોર્ટ છે, પણ એ મારા બાઇબલને ઠોકર ખવડાવે એવું છે, એટલે હું તમને કહેતો નથી. અંગત મળજો, જાણવું હોય તો હું તમને સમજાવીશ કે વિજ્ઞાન સાથે એને શું સંબંધ છે. પણ મારું બાઇબલ કહે છે પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ ત્યારે નૂહ સિવાય બીજું કોઈ કુટુંબ બચ્યું નહોતું. નૂહ અને નૂહનું કુટુંબ, બરાબર? અચ્છા, હવે સાંભળજો. એ કુટુંબ સાથે એ વખતે યહોવાએ એક કરાર કર્યો, ફરી કદી હું આખી પૃથ્વીનો નાશ પાણીથી નહીં કરું. આ કરાર પરમેશ્વરે કર્યો, નૂહની સાથે કર્યો, પણ આપણી સાથે કર્યો કેમ? કારણ કે આપણે નૂહની જ આખી દુનિયાની પ્રજા નૂહની, કારણ કે આદમવાળી તો મરી ગઈ, આદમથી નૂહ સુધીવાળા બધા મરી ગયા, એ કંઈ જીવતું ના રહ્યું, આખી પૃથ્વી ડૂબી ગઈ એટલે. પણ નૂહ પછીની પ્રજા એ આપણે, અને આપણી સાથે પ્રભુએ કરાર કર્યો, હવે પાણીથી હું નાશ કરવાનો નથી, અને એ તને યાદ રહે માટે હું મારું ચિહ્ન વાદળામાં મૂકીશ. એટલે જ્યારે વાદળ આવે અને વરસાદ થાય અને સૂરજ દેખાતો હોય ત્યારે બહાર જોઈ લેજે, તને મેઘધનુષ્ય દેખાશે. એ ઈશ્વરનું ધનુષ્ય છે, મારા પરમેશ્વરનું ધનુષ્ય છે, જે નિશાની તરીકે માણસને આપ્યું છે. ભાઈ, ગમે તેટલો વરસાદ પડશે, આખી પૃથ્વી ડૂબવાની નથી. પણ એના બદલે જતાં જતાં યહોવા આડકતરી રીતે કહેતા ગયા. એ અહીં આવ્યું, શું કહેતા ગયા? પાણીથી નાશ નહીં કરું, પણ અગ્નિથી કરીશ. અને પછી એના પછીના પુસ્તકોમાં બાઇબલમાં લખેલું છે આખી પૃથ્વી સળગાવાના માટે રાખી મૂકેલી છે. આવું બાઇબલ કહે છે, આખી પૃથ્વી સળગાવવા માટે રાખી મૂકી છે. એટલે આખી પૃથ્વીનો નાશ હવે જે થવાનો છે તે આગથી. હવે આગથી એટલે આગમાં આકાશમાંથી પડે એવી આગ નહીં. અઠવાડિયા બધા પેપરમાં હતું કે આ સૂર્યમાંથી તોફાન થયું છે, સૂર્યમાં તોફાન ભડકાનું. એમાં કેટલાક ભડકા બહાર આવ્યા છે, એ પૃથ્વી પર હજુ આવ્યા નથી. આવે ને તો આપણને બાળી નાખે, ડઝાડે, એવા ભડકા છે. પણ મોટું નુકસાન શું થશે? પેપરવાળાની વાત કરું છું, ન્યૂઝપેપરવાળાની. એ કહે છે કે આપણે બધા પેલા આકાશમાં તરતા મૂકીએ છીએ ને બધા ઉપગ્રહો, એને અસર કરશે. અને એને અસર કરશે તો વાતાવરણમાં ગડબડ થશે, અને વાતાવરણમાં ગડબડ થશે તો ઋતુની અંદર ગડબડ થશે. અને ઋતુમાં ગડબડ તો થઈ, આખી દુનિયામાં થઈ, નથી થઈ તો ભારતમાંય થઈ. આ નવેમ્બરમાં આટલી ઠંડી કદી નથી પડતી, ડિસેમ્બર જેટલી પડી. જો દિવાળીનો મહિનો ઠંડીની શરૂઆતનો, પણ આપણે તો ઋતુ જોઈએ છે, ડિસેમ્બર જેવી ઠંડી પડવાની શરૂઆત થઈ. એટલે ઋતુમાં પરિવર્તન આવ્યું, એ આપણે લાવ્યા, પરમેશ્વર નહીં. પ્રદૂષણ આપણે કર્યું. એના સૂર્યના કિરણોને આપણા અંતરિક્ષમાં રહેલા આ બધા ગોઠવણી કરેલા વાહનોએ આપણને આની અસર કરી, અને પૃથ્વી ઉપર પણ પ્રદૂષણ વધતું જાય છે. આવા કોણ કરે? ઈશ્વર કરે છે. ઝાડ કાપીને સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બનાવીએ તો એ આપણે બનાવ્યું કે દેવે બનાવ્યું કહેવાય. આપણે જેટલા ઝાડ ઓછા થાય
એટલો પ્રાણવાયુ ઓછો થાય, અને પ્રાણવાયુ ઓછો થાય એટલે ઓક્સિજનની જરૂર પડે, તૂટ પડે, અને તૂટ પડે એટલે શ્વાસ ચડે, શ્વાસ ચડે દમ થાય, દમ થાય એટલે માદા પડાય. આ તો આપણા શરીરને લાગુ પડે છે. ઓલા ભાઈ બહેન યાદ, બાઇબલને તમારા દરરોજના વ્યવહારમાં ગોઠવો, ઉઘાડી આંખે જુઓ કેટલું સાચું છે તે. તો આ હું કહેવા માગું છું કે જ્યારે પ્રભુ આ પૃથ્વીને બાળીને નાશ કરવાના હોય એનું કોઈ ચિહ્ન આપ્યું નથી, પણ બાળી નાખશે એવું તો લખ્યું છે. ત્યારે મને લાગે છે કે આ વાતાવરણ જ એવું થઈ જશે કે ભડકો થશે અને આપણે બળી જઈશું. અને એ શક્ય છે. કેમ શક્ય છે? 2 બોમ્બથી 2 શહેર બળી ગયા બીજા વિશ્વયુદ્ધમાં, જાપાનના હિરોશિમા અને નાગાસાકી. આખા શહેર બળી ગયા 2 બોમ્બથી. તો એવા તો હજારો બોમ્બ અમેરિકાએ એમની જમીનમાં દાટ્યા છે અને પેલા રશિયાવાળાએ દાટ્યા છે, હજારો, એના કરતાંય વધારે શક્તિશાળી. તો તમે કલ્પના કરો, કાઢતા નથી, વાપરતા નથી, પણ ન કરે ઈશ્વર અને અંદર અંદર જમીનમાં વિસ્ફોટ થાય, ધડાકો થાય તો આખી પૃથ્વીને હલાવી દે, ડખો ડખો કરી નાખે, ટુકડે ટુકડા કરી નાખે, એવો ધરતીકંપ થાય. અને એ થશે, કારણ કે મારું બાઇબલ કહે છે પ્રકટીકરણમાં છેલ્લા સમયમાં છેલ્લો ધરતીકંપ એવો થવાનો છે કે જે દુનિયા ઉત્પન્ન થઈ ત્યારથી તે આ લખવાનું પૂરું થાય ત્યાં સુધી થયો જ નથી, એવો થવાનો છે. તો ધરતીકંપ તો બહુ થઈ ગયા, પણ આવો નહીં થાય. તો હું એવું માનું છું, કોઈ કટકચારું કરે અને અંદર આ આપણે જ બનાવેલા શસ્ત્રો તૂટવા માંડે તો આગના ભડકા ભડકે, ટુકડે ટુકડા થઈ જાય, આગ બહાર આવે, બધા બળીને ભસ્મ થઈ જાય. તે વખતે મારા પ્રભુનું પેલું વચન પૂરું થઈ જાય કે આગના બાળવા માટે આ પૃથ્વી બનાવી છે. પણ એમાં આપણે સીધા નથી રહેતા, આપણે અવળા ચાલીએ જ. અને એ આપણે જાણવું જોઈએ, ને વૈજ્ઞાનિકોએ પણ જાણવું જોઈએ. તો કહે છે, હું એમને આ પ્રમાણે લખ્યું છે, બાબેલના રાજાની આગળ એ બનશે. 25મી કલમ, હું બાબેલના રાજાના હાથ બળવાન કરીશ અને હારૂનના હાથ હેઠા પડશે, એટલે એની શક્તિ જતી રહેશે. જ્યારે હું મારી તલવાર બાબેલના રાજાના હાથમાં આપીશ એટલે યહોવા એને બોલાવશે લડવા, ને તે તેને મિસર દેશ ઉપર લંબાવશે, એટલે મિસર આવશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આ મિસરીઓને યહોવાની ઓળખ. હવે 26મી કલમ, જ્યારે હું મિસરીઓને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ ને તેમને અન્ય દેશોમાં સર્વત્ર વેરણખેરણ કરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. મિસરીઓને દુનિયાના બધા દેશોમાં વિખેરી નાખવાની વાત અહીં કરી છે, યાદ રાખજો. આજે શું છે મિસરનું? આજે કોઈ રાજ સત્તા મિસરમાં નથી. લોકશાહી છે, પક્ષ ચૂંટાય છે, પણ એ પક્ષ કોઈ જગ્યાએ યુદ્ધ કરીને સફળ નથી થતો. તમે પેપર વાંચી જજો ને વર્ષોના, કોઈ દિવસ મિસરનું નામ મહાસત્તામાં આવ્યું જ નથી. યાદ રાખીએ, નબળો બની ગયેલો દેશ છે, અને મિસરીઓ બધા દેશોમાં નોકરી રોજી માટે ચાલ્યા જાય છે. આપણા આદિવાસી માણસો જે બોર્ડર ઉપર રહે છે અને બિહારીઓ જે એમના સ્ટેટમાં રહે છે, એ આખા ભારતના બધા દેશોમાં મજૂરી કરવા જાય છે, કામ કરવા જાય છે. એ વિખેરી નાખ્યા કહેવાય, એમના રાજ્યમાંથી બીજા રાજ્યમાં. એમ મિસરીઓ આજે તો જો કે ઠીક છે, પણ આ લખવામાં આવ્યું ત્યાર પછી ઈસુના જમાના સુધી મિસરમાં ખેતી સિવાય એ કંઈ ઉદ્યોગ નહોતો. રેશમનો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ તરીકે ચાલતો હતો, બીજો કોઈ ફેક્ટરીવાળો ઉદ્યોગ નહોતો ત્યાં. પછી મધ, રેશમ અને ખેતી એ 3 ઉપર ઇજિપ્ત નીપતો હતો, કારણ કે ત્યાં સારામાં સારું રેશમ થતું હતું.
સારામાં સારું કોટન થતું હતું અને પેલા ફૂલોના કારણે મધ વધારે તૈયાર થતું હતું. એટલે એમનો એ ગૃહ ઉદ્યોગ હતો. આજે ફેક્ટરીઓ છે પણ બીજા દેશ જેટલી નથી. ટચુકડું સુદાન આફ્રિકામાં આવ્યું, એ ઉદ્યોગમાં આગળ જતું રહ્યું. સિંગાપુર આપણા વડોદરા જેટલું જ, વડોદરા સિટી જેટલું જ સિંગાપુર દુનિયાના મહાન ઔદ્યોગિક દેશોમાં ગણના થાય છે એની, નાનું છે તોય. એ બધાની પ્રગતિ થઈ, મિશનની નથી થઈ, કારણ કે મિશનને પ્રભુએ મદદ કરવાની ના પાડી. એટલે આ ઇતિહાસ આપણી આગળ ઉઘાડો છે, એ આપણે યાદ રાખવું જોઈએ. હવે મિશનરીઓને ખબર પડશે કે યહોવા છે. હવે 31મો અધ્યાય લઈએ. એ રાજાની જ વાત છે પણ ઉપમામાં લીધી છે. 30મા અધ્યાયમાં રિયલ રાજા, 31મા અધ્યાયમાં એને ઝાડ બનાવ્યો. ઝાડની ઉપમા. એ ઝાડની ઉપમા સમજવી હોય તો પેલા નબુખાદનેસ્સર રાજાનો દાનિયેલે સ્વપ્નનો કરેલો ખુલાસો જોજો. એને સ્વપ્ન આવેલું આગળ કે રાજાને મોટું ઝાડ દેખાયું, એની ટોચ ગગનને અડકતી હતી, એનો ફેલાવો આખી પૃથ્વી પર હતો, એની ડાળીઓ લીલીછમ હતી, એમાં પક્ષીઓના માળા હતા, ફળ ખૂબ થયેલા હતા, એ ખોરાક પૂરો પાડતા હતા, એની નીચે જાનવરો આશરો લેતા હતા. અને પછી દૂત આવ્યો અને કયું કાપી નાખો, બધી દાઢીઓ કાપી નાખો. આ પેલું દાનિયેલવાળું સ્વપ્ન બોલું છું, નબુખાદનેસ્સર રાજાવાળું. આ સમજવા માટે બોલું છું. પછી દૂતે એની દાઢીઓ કાપી નાખી, પક્ષીઓ ઉડી ગયા, જાનવરો જતા રહ્યા, પછી થડ રહ્યું. એટલે પ્રભુએ કહ્યું બસ આ થડ રવા દો, એને પલરવા દો. અને પછી એ થડ પલર્યું, ફરી ફૂટ્યું, ફરી ઝાડ બન્યું, પણ પહેલાં જેવું થયું નહીં. આ સ્વપ્ન નબુખાદનેસ્સર રાજાને આવેલું અને એનો અર્થ દાનિયેલને પૂછેલો. એ છે જૂના કરારમાં. એટલે દાનિયેલે તો ચોખ્ખું કહી દીધું, એ ઝાડ તું જ છે હે રાજા, એ તમે. એ ઝાડ દેખાયું ને, એ તમે બહુ ઊંચા થઈ ગયા છો. તમારી સત્તા પૃથ્વીના છેડા સુધી પહોંચી છે. તમારા આશરા નીચે લોકો માળા બાંધીને રહે છે અને પરદેશીઓ આવીને તમારા આશરો લે છે. રાજાને કહે છે દાનિયેલ, પણ પ્રભુએ નક્કી કર્યું છે કે કાપી નાખશે. તમારું રાજની બધી ડાળીઓ કપાઈ જશે, તમારા પાસે રહેનારા બધા ઉડી જશે, જતા રહેશે, એકલા પડી જશો. પણ પલરવા માટે તમને પડી મૂકવામાં આવશે અને ફરીથી તમારી ડાળીઓ ફૂટશે અને તમે રાજગાદી સ્થાપન કરશો, પણ એ પહેલાંના જેવી થશે. આ કોણે કહ્યું? દાનિયેલે. નબુખાદનેસ્સર રાજાને. રાજા જ હતો પણ એને ગોઠવ્યો ઝાડ સાથે. એવું જ અહીં છે, એવું જ. હવે વાંચીએ. જુઓ, વળી 11મા વર્ષના 3જા માસની પહેલીએ, એટલે મેં તમને કહ્યું હતું તેમ 587ની સાલમાં જે મિસરના રાજાનું આ દર્શન હજેકીએલને થયું, ત્યાર પછી 3 મહિના પછી આ દર્શન થયું હોવું જોઈએ. પણ મારી ગણતરી પ્રમાણે પેલું જાન્યુઆરી મહિનામાં છે તો આ એપ્રિલ મહિનામાં હશે. 3 મહિના પછી આને દર્શન થયું, એટલે એપ્રિલ મહિનામાં હોવું જોઈએ. પણ આ વૃક્ષ દેખાય છે, હેરેજ વૃક્ષ. હે મનુષ્ય પુત્ર, મિસરના રાજા ફારૂનને તથા જનસમૂહને કહે કે તારા જેવો મોટો બીજો કોણ છે. આ રાજાને હિજકીએલને કહેવાનું કહે છે. હિજકીએલને કહે છે
કે તારા જેવો બળવાન ને તારા જેવો શક્તિશાળી, તારી પ્રજા જેવી શક્તિશાળી બીજું કોણ છે? એટલે તે વખતે ખરેખર શક્તિશાળી જ હશે, મોટો ચક્રવર્તી રાજા હશે. અને એટલે એને યાદ દેવડાવે છે કે તારા જેવો કોણ છે. ત્રીજી કલમ, જો અસુરી તો લબાનોનના એરેજ વૃક્ષ જેવો હતો. અસુર એ ઉત્તરમાં આવ્યું, બાબેલની પાસે આવ્યું અસુર. જો યાદ રાખીએ, આપણા બાઇબલમાં અરામ અને એની ઉપર અસુર, એને અત્યારે સિરિયા કહે છે. અત્યારે સિરિયા, એનું પાટનગર દમસ્ક. આ યાદ રાખજો, દમસ્ક તો અત્યારે છે અને પેપરોમાં આવે છે દમસ્કનું. તો હમણાં ઇઝરાયેલે દમસ્ક પર હુમલોય કરેલો, એટલે એ તો જાણીતું છે. પણ એ સિરિયાથી ઓળખાય છે. સિરિયાનો ઉત્તર ભાગ એ આશુર, અને એટલા માટે અહીં અસુર શબ્દ વાપર્યો છે, આશુર દેશ. અને એના માટે લખ્યું છે અસુરી તો લબાનોનના એરેજ વૃક્ષ જેવો છે. અચ્છા, બે નામ આવ્યા. એરેજ વૃક્ષ એટલે એ વખતનું એ પ્રજાઓમાં સૌથી મોટું લીલુંછમ આશરો આપતું વૃક્ષ. જેમ આપણા ચરોતરમાં વડ હોય તેમ વડ સૌથી મોટો હોય છે. કબીર વડ જોઈ આવજો, એટલે તમને એ વડ ખબર પડશે કે કેટલો મોટો છે. બહુ મોટા વડ હોય છે. એટલે મોટું વૃક્ષ બતાવવા માટે ઇઝરાયેલમાં આ એરેજ વૃક્ષ લેવાય. પણ એરેજ વૃક્ષ કઈનું? લબાનોનનું. તો આપણે લબાનોન પણ જાણવું જોઈએ, કારણ કે આપણે વાંચીએ લબાનોન વિશે ખબર હોય નહીં. તો આપણે યાદ રાખીએ, ઇઝરાયેલની ઉત્તરે જે પર્વતમાળા આવી છે, હિમાલય જરા મોટો, આ જરા નાનું. વધારે સારી રીતે સમજાવું તો આ મધ્યપ્રદેશમાં પંચમઢીમાં જે શું કહે છે ને, એ પર્વતમાળાનું નામ છે વિંધ્યાચળ. વિંધ્યાચળની જે પર્વતમાળા છે એટલી જ હશે આની. પણ પર્વતો હોવાના કારણે અને પાણી હોવાના કારણે એ પર્વત ઉપર જંગલો હતા, અને એ જંગલોમાં સૌથી સારા વૃક્ષ એરેજ વૃક્ષ હતા. અને સુલેમાન રાજાએ એ એરેજ વૃક્ષને કપાવીને મંદિર બાંધવા માટે લાકડા વાપરેલા. જોજો તમે, સુલેમાન રાજાએ જ્યારે મંદિર બાંધ્યું ત્યારે લબાનોનના એરેજ વૃક્ષ મંગાવેલા. એટલે એ પ્રદેશ ઇઝરાયેલની ઉત્તરે આવેલો પ્રદેશ છે, પર્વત છે, લીલોછમ છે, અને સારામાં સારા જંગલના લાકડાઓ ત્યાં થાય છે. એમાંનું સૌથી સારું લાકડું ને મોટું ઝાડ તે એરેજ વૃક્ષ. પણ એને લેબાનોન પ્રદેશનું એમ લખેલું છે આશુરી માટે. એની ડાળીઓ સુંદર, એની છાયા ઘટાદાર, એનું કદ ઊંચું, એની ટોચ વાદળ સુધી પહોંચેલી હતી. એટલે આસુર લોકોની. હવે યાદ રાખજો, તમે આસુર વિશે શું જાણો છો? ઇઝરાયેલી ઉપર બાબેલના રાજાએ આક્રમણ કર્યું તે પહેલાં આસુરીએ કરેલું. અને આસુરી રાજા ભૂલી ગયો નામ, યાદ આવશે તો કંઈક સાનબાઇલર કે એવું કશું નામ સારું આવશે તારે કહીશ. એ રાજાએ હુમલો કરેલો, અને આ પ્રજાને ઇઝરાયેલીઓને આસુરીઓ 6 વર્ષ માટે ગુલામીમાં લઈ ગયેલા. પછી યહોવાએ આસુરીઓનો નાશ કર્યો અને એની જગ્યાએ નબુખાદનેસર રાજાને રાજ આપ્યું. એટલે આ લોકોને છોડ્યા. આ વાત સાનબાલેટ રાજા, જો યાદ આવ્યું, સાનબાલેટ નામનો રાજા, એમણે એમને જીતી લીધેલા. સારું, હવે સાંભળો, આસુરીઓને જો પ્રભુએ શિક્ષા કરી તો એ કંઈ ગયા? શિક્ષા પછી પતનમાં ગયા, ખાડામાં ગયા, નાશમાં ગયા. અને મારું બાઇબલ જેનું પતન
થાય, જેનો નાશ થાય, જેની પડતી થાય, એના માટે અધોલોક શબ્દ વાપર્યો છે. અધોલોકમાં ગયા, નીચેના લોકમાં ગયા, પાતાળ લોકમાં ગયા, પ્રગતિમાં ના રહ્યા, ઉન્નતિમાં ના રહ્યા. તો આસુરીઓની પડતી થઈ. આ હિજકીએલ આ રાજાને આસુરીનું દ્રષ્ટાંત આપીને કહે છે, આસુરીઓ તારા જેવો જ મોટો ઝાડ હતો, એની ડાળીઓ તારા જેવી હતી, એનું રાજ પણ મોટું હતું, પણ પ્રભુએ એને શિક્ષા કરીને અધોલોકમાં નાખ્યો. એટલે તારી દશા પણ આવી થાય, તારી આગળ બની ગયું છે, હવે તો ચેત. એટલે આ વાત અસુર રાજાઓની આ રાજાને જણાવવામાં આવે છે. ચોથી કલમ, જરાઓ તેનું પોષણ કરતા અને જળાશય તેને વધારતું, તેના રોપાઓની આસપાસ તેની નદીઓ વહેતી હતી અને તેના વેરાથી વનમાંના સર્વ વૃક્ષોને પાણી મળતું હતું. વરસાદનું નહીં, જરાનું. હવે તમે શું કરો છો ખબર? જે લોકો ઇઝરાયલ ગયા હોય ને એ પેલા એલિયાવાળું ઝરણું જોઈ આવજો, ના ગયા હોય તો. એલિયા જ્યાં સંતાઈ ગયેલો અને 3.5 વર્ષ સુધી પેલું પાણી પીધેલું, કાગડાએ ખવડાયેલું, એ ઝરણું તે વખતે સુકાઈ ગયું ને પછી એને પેલી વિધવાના ઘેર મોકલવામાં આવ્યો, સુકાઈ ગયા. પણ એ ઝરણું આજે રહે છે. એટલે હું જોવા ગયો ત્યારે એણે કહ્યું કે એલિયાવાળું ઝરણું છે. એટલે હું જોવા ગયો, ઝરણું કયા પાડમાંથી આવે છે? કારણ કે શિક્ષક તરીકે તો પાડમાંથી નીકળતું પાણી એને ઝરણું કહેવાય. આકાશમાંથી પાણી પડે તો વરસાદ કહેવાય. પર્વતમાંથી નીકળે એને જે ઝરીને નીકળે, ઝરીને, એનું નામ ઝરણું. ઝરવું એટલે ટપકવું. આપણા ભારતમાં સૌથી વધારે પાણી ટપકતું જોવું હોય ને તો તમારે મસૂરી જવું પડે. મસૂરીની પાસે નીચે, પર્વતની નીચે એક ગુફા છે, સહસ્ત્રધારા. એનું નામ સહસ્ત્રધારા છે. એ ગુફામાં તમે જાઓ ને તો તમને ઝરણું જોવાનું મળે. આ રૂમ જેવી મોટી ગુફા છે, આના કરતાં ઘણી મોટી. અને બધી ઉપર ટપ 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 વરસાદ પડતો એમ ટપકા પડ્યા કરે, ટપકા પડે, તમે ભીંજાઈ જાઓ. પણ એ બધા ટપકા નીચે પડીને ઝરણું બને અને ઝરણું આગળ જતાં મોટું થાય તો નદી થાય. એમને એમ નદી ના નીકળે, ઝરણામાંથી નદી નીકળે. ઈસુએ જે ઝરાની વાત કરી છે ને, તે આ હું જે બોલું છું તે જીવનનો ઝરો છે. પ્રભુ ઈસુ એ ધોધવાળો નહીં, ટપકાવાળો. એ આકાશમાંથી પડતું જીવનનું જળ ટપકાવાળું છે, એટલે તો જીવીએ છે. નહીં તો ધોધ હોય તો મરી જઈએ. ખરું છે. બીજું, એ ઝરણા 12 માસ પડ્યા કરે, વરસાદ ત્યાં આવે નહીં, કારણ કે ઉપર પર્વત છે, પર્વત. એટલે પેલું બહાર જતું રહે પાણી, પણ અંદર ભરેલું પાણી ટપક્યા કરે. મારું બાઇબલ મને કહે છે પવિત્ર આત્મા એ આ જ રીતે માણસની ઉપર ટપક્યા કરે. વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે ટપકે છે. ભાઈ આપણે ગીત પણ ગાઈએ છીએ, આવ પવિત્ર આત્મા આવ, અને પછી મને બાપ્તિસ્મા આપ, આગનું બાપ્તિસ્મા આપ, એવું ગીત છે. યાદ આવશે તો હું કહીશ. ટૂંકમાં એ પડેલું પવિત્ર આત્માનું ટપકું એ પાણીનું ટપકું નથી, આગનું ટપકું છે. આગ પડે છે, આગ. પણ પ્રેરિતોના કૃત્યમાં એનો આકાર જીભ જેવો છે, આપણે જીભ જેવો. એટલે પ્રેરિતોના કૃત્ય શું લખ્યું? આકાશમાંથી અગ્નિરૂપી જીભ પડી, પણ એ પવિત્ર આત્મા હતો. હા, અને જેને જરૂર હતી એના માથા ઉપર બેઠી, એને બાળ્યું નહીં, બેઠી. મીન્સ પવિત્ર આત્મા આખા આપણી ચર્ચ ઉપર ધધોડો ના પાડે,
એ તો જે વ્યક્તિને જરૂર હોય એને જ મળે, નહીં તો આખી મંડળી બાજી પવિત્ર આત્માથી ભરપૂર થઈ જાય. પણ એવું નથી બનતું. હજારો મંડળીના સભ્ય હોય, 5 જ પર જીભ બેસે, 5 જ પ્રભુને ઓળખે ને બાકીના બધા હાલેલુયા બોલી છૂટા પડી જાય. આ બને છે. યાદ રાખીએ, આ વર્ણન એ પેલા પવિત્ર આત્મારૂપી પડેલા ટપકાવાળું બતાવ્યું છે. અને એટલે કહે છે કે આ ઝરણું જોવા હું જ્યારે ગયો ત્યારે મેં ત્યાં કોઈ ગુફાઈ ના જોઈ, કોઈ પર્વતે ના જોયો, પણ ઇન્તેજારીના કારણે હું ચાલતો ગયો ત્યારે મને નવાઈ લાગી કે એ તો નીચેથી પાણીમાંથી આવતું હતું, જમીનમાંથી આવતું હતું. તો એનો અર્થ એ થયો કે જમીનની અંદર પાણી વધારે છે એટલે ફૂટે છે, અને ફૂટીને આવેલું ઝરણું છે. એ ઇઝરાયલની વાત કરું છું, એલિયાના ઝરણાની. હવે શિક્ષક તરીકે હું વિચાર કરતો હતો, અહીં પાણી નીકળ્યું તો બીજી જગ્યાએ કેમ નહીં? પણ યાદ રાખીએ, પાણીનો પ્રવાહ પણ એના રસ્તા ઉપર ચાલે, એના ઢાળ ઉપર ચાલે. અહીં પાણી ચાલતું હોય ને અહીં ના ચાલતું હોય. અહીં ઢાળ હોય તો પાણી ચાલે, ને અહીં ટેકરો હોય તો ના ચાલે. એમ આપણા કૂવાઓમાં પણ પાણીનું ઝરણું હોય છે, એટલે એને ઝારણ કહે છે. ઝારણ, કૂવાને ઝારણ કરો એટલે કે ખોદો, જેથી ઝરણાવાળા પાણી કૂવામાં ભેગા થાય અને પછી આપણે કાઢીએ. કૂવાનું પાણી કેમ થઈ નથી રહેતું? કારણ કે તમે કાઢો છો એટલું બીજું આવી જાય છે. એ ઉભરાતો નથી, કારણ કે લેવલ જાળવે છે પાણીનું. એટલું જ પાણી કૂવામાં આવે છે જેટલું એનું પાણી પેલું જે આવતું હોય એનું લેવલ હોય. આ મારા પ્રભુની વાત થઈ. મારા પ્રભુની વાત કઈ થઈ કે પ્રભુનો આશીર્વાદ જે હોય છે તે મારા લેવલ પ્રમાણે મને મળે છે. નહીં તો હું તો છકી જાઉં, ભાન ભૂલી જાઉં, પ્રભુનો તિરસ્કાર કરવા લાગી જાઉં. એટલે પ્રભુ મારા માપ પ્રમાણે મને જરૂરિયાતો પૂરી પાડે છે. હવે આ કોણે શીખવાડ્યું મને? તો પહેલાં સ્વામિનારાયણના સાધુએ, એણે શીખવાડ્યું. ભરૂચથી આધ્યાત્મિક કેન્દ્રમાંથી સુવાર્તાના કેમ્પમાંથી આવતો હતો. ત્યાર તો જુવાન હતો, આવતો હતો. અને એવું કહેલું કે તમારે સુવાર્તા પ્રચાર કેવી રીતે કરવી. અને એ જે ગાડીમાં હું બેઠો એ મારા કમ્પાર્ટમેન્ટમાં એક જુવાન સાધુ અને એક મોટી ઉંમરનો સાધુ બેઠેલા. અને મારા મગજમાં પેલું શીખવાડેલું હતું, આમ કહેવાનું, આવું બોલવાનું. એટલે મેં એમને ઈસુની વાત કહી એ સાધુને. એટલે જુવાન છોકરો એને મારો આશય કહેવાનો, મોટાને નહીં. મોટા તો સમજુ હોય. પણ પછી શું કહ્યું, હું બોલી રહ્યો એટલે પેલા સાધુએ આ વાત કરી, કઈ તમે એ માનો છો કે તમે પ્રભુ પાસે માગો એ તમને મળે? એ સાધુએ કહ્યું. મેં કહું હા, કારણ કે મારા બાઇબલમાં લખેલું છે માગો તો તમને મળશે, ઠોકો તો તમારે સારું ઉગાડાશે, શોધો તો તમને જડશે. એટલે બાઇબલમાં લખેલું છે. એટલે મેં કહું હા. તો મને સાધુ શું કહે છે, ગેરંટેડ? ખરેખર તમને માગો તો મળે? મેં કહું હા, માગીએ તો મળે, બાઇબલ કહે છે. તો કે જો તમે માગો અને તમને મળે તો હું ખ્રિસ્તી થઈ જાઉં. એટલે મને તો આનંદ થયો. આપણે માગીએ, પ્રભુ આપે. પછી મેં કહ્યું શું માગવાનું? તો એ સાહેબ તમે એમ કરો, હમણાં લોટરીનો જમાનો ચાલે છે, લોટરીનો. એ વખતે લોટરી ચાલતી હતી જુદા જુદા સ્ટેટની. તો તમે એક લોટરી લો ₹1,00,000, અને એ ઇનામ તમને લાગે ને તો આ મારા મંદિરના આશ્રમમાં હું રહું છું ત્યાં આવજો, લાગે તો. સરનામું આપ્યું. હું ખ્રિસ્તી થઈ જઈશ, કે બાઇબલ તો હું જાણું છું. હવે મેં કહ્યું ભાઈ લોટરી તો ના મંગાય,
પણ તમે તો કહ્યું જે માગો તે આમ આપશે, અને તમને લાખ રૂપિયા નથી ગમતા, ગમે છે તો કેમ નથી માગતા? માગો. મેં કહું પણ ના માગે. પણ સાધુ કહે છે ના કેમ મંગાય? મેં કહ્યું કે એવું પ્રભુ ના આપે. તમે કહો છો કે આપશે અને પાછા કહો છો નહીં આપે, આવું કેવું? સાચી સુવાર્તા આપો. મેં કહ્યું કે આવું પ્રભુએ માગવાનું તો ના કહ્યું છે. તો કે કોણે ના કહ્યું છે? જે માગો તે આપે. પછી મેં કહું ભાઈ અમારા પ્રભુ આવું માનતા નથી. તો સાધુ મને શું કહે છે, તમારા બાઇબલમાં જે કહ્યું છે એ હું જાણું છું, પણ યાદ રાખજો પ્રભુ તમને લાખ રૂપિયા કેમ ના આપે એનું કારણ તમને ખબર નથી. પછી એ કારણ મને એમણે બતાવ્યું તે આ આવ્યું. કયું કારણ? કહે છે કે તમારો પ્રભુ આખી સૃષ્ટિનો માલિક સગળું મૂકી દીધું અને ગરીબ ગભાણમાં જન્મ્યો, સુથારી કામ કર્યું, સામાન્ય માણસોને શિષ્યો બનાવ્યા, કોઈ પૈસાદાર નહીં, માછીમારોને. આવડો મોટો આખા સૃષ્ટિનો માલિક આવો ગરીબ થઈ અને તમારી વચ્ચે રહ્યો તો એનું કંઈ કારણ હશે કે નહીં? મેં કહ્યું મને બચાવવા. તો કે ના, બચાવવા નહીં, તમને શીખવવા. મેં કહ્યું શું શીખવવાનું? તો કે મેં આખું સ્વર્ગનું આટલું બધું રાજવૈભવ મૂકી દીધો અને હું તારા જેવો થયો, તો હું તો ત્યાગ કરીને આવ્યો છું, લોભ કરીને નહીં. એટલે તને કદી લોભ થાય એવું હું આપું જ નહીં. હવે લોભ કોને ના થાય લાખ રૂપિયાનો? એમનું કેવું સાચું છે. ભાઈ હું ખ્રિસ્તી છું તો મને લાખ રૂપિયા તો ગમે, મારા મન તો રાજી થાય કે નહીં થાય. અને પછી હું એ લાખ રૂપિયાની લોટરી લાગે ને તો બીજી લોટરી લેતો ને લેતો થઈ જાઉં, 2 લાખ 5 લાખ 10 લાખ. તો હું તો લોભમાં પડ્યો, તો ઉલટો ખાડામાં ગયો, હું તો પાપમાં ગયો. એટલે મારો પ્રભુ મને આપે નહીં. આ વાત એમણે મને શીખવાડી, મને સાચી લાગી, મારા મગજમાં ઉતરી ગઈ. યાદ રાખીએ, પ્રભુનો આશીર્વાદ આપણી જરૂરિયાત પ્રમાણે મળે છે. આપણું નુકસાન થાય એવી રીતે આશીર્વાદ કદી પ્રભુ આપતા. આપણને ગમે પણ એ ના આપે, કારણ કે એમને ખબર છે કે આનાથી નુકસાન થવાનું છે. આ મોટું જાણવા જેવું છે, મારે કહેવાનું જાણવા જેવું છે. તમે ગમે તેટલી પ્રાર્થના કરો પણ તમારું ભલું ના થતું હોય ને તો પ્રભુ ના આપે. જેમાં મારું ભલું થતું હોય તે પ્રભુ મને આપે. પાઉલ અને 3 વખત પ્રાર્થના કરી કે મને સાજો કર, તો એ પ્રભુએ કહ્યું કે નહીં થાય, તું આ છે તે જ બરાબર છે. કેમ? કારણ કે પ્રભુને ખબર હતી કે આ માંદગી જ્યાં સુધી એને યાદ રહેશે ને ત્યાં સુધી એને ખબર પડશે હું પહેલાં કેવો હતો અને અત્યારે કેવો છું. એમ ઘણી વખત આપણા પાછલા જીવનને યાદ કરાવવા માટે પણ પ્રભુ આપણી તકલીફોને રાખે, જેથી ખબર પડે કે ભાઈ આ પરિસ્થિતિમાંથી હું આવ્યો છું. આ યાદ રાખવું જોઈએ. સારું, હવે 1 કે 2 વાક્ય જોઈને બંધ કરી દઈએ, કારણ કે સમય થવા આવ્યો છે. આગળ વાંચીએ 5મી કલમ. એથી તે વનમાંથી સર્વ વૃક્ષો કરતાં કદમાં ઊંચું થયું, એટલે પેલું ઝાડ આસુરવાળું, અને તેની ડાળખીઓ પુષ્કળ થઈ એટલે એની શાખાઓ વધી, એનો પ્રદેશ વધ્યો, તેને ડાળો ફૂટ્યા, એના વંશજો ચાલ્યા. ત્યારે પુષ્કળ પાણીને લીધે લાંબા વધ્યા, એટલે જેમ જેમ એને સહાય મળી એમ એનો વિકાસ થયો. તેની ડાખડીઓ પર ખેચર પક્ષીઓએ પોતાના માળા બાંધતા, એટલે આકાશના પક્ષીઓ આવીને એના પર આશરો લેતા, ને તેના ડાળા તરે સર્વ વંચર પશુઓ પોતાના બચ્ચાને જણતા, એટલે જંગલી જાનવરો એની નીચે પોતાનો વંશ વધારતા હતા. ને તેની છાયામાં સર્વ મોટી પ્રજાઓ વસતી હતી. હવે યાદ રાખજો, દાખલો આપ્યો વંચરનો, પ્રાણીઓનો, પણ હવે કહ્યું કે પ્રજાઓ હતી. તારા નગરમાં રહેનારાય પ્રજા હતા અને તારો આશરા નીચે રહેનાર પણ પ્રજા હતી. એણે તારા આશરામાં
પોતાના ઘર બાંધ્યા અને રહ્યા એ વાત અહીં લખી છે. છેલ્લી કલમ જોઈને બંધ કરીએ. એવી રીતે તે પોતાના મહત્ત્વમાં અને પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું, કેમ કે તેનું મૂળ મહાજળ પાસે હતું. ત્યાં અટકી જઈએ. કેમ વધ્યું? પાણી હતું. એનું મૂળ પાણીમાં હતું એટલે એ વધ્યું. પ્રભુ શું કહેવા માગે છે? જેનું મૂળ જીવન જળમાં છે એનો આત્મિક વિકાસ થાય. મારો આત્મિક, જો શારીરિક વિકાસ ગમે ત્યાં થાય, સામાજિક વિકાસ ગમે ત્યાં થાય, આત્માનો વિકાસ જોઈતો હોય તો જ્યાં પાણી છે, જીવનનું જળનું છે, જીવન જળ છે, એની સાથે આપણા મૂળ જોડાયેલા હોવા જોઈએ. ટૂંકમાં આપણું હૃદય, આપણું મન, આપણી બુદ્ધિ ઈસુ સાથે જ્યાં સુધી જોડાયેલી છે ને ત્યાં સુધી આપણો આત્મિક વિકાસ થાય. અને ઈસુ વગર આપણે ગમે તેટલી પ્રગતિ કરીએ, બધી પ્રગતિ થાય પણ આત્મિક પ્રગતિ થાય નહીં. આત્મા ઈશ્વર છે અને એનો વિકાસ આત્મિક જળ વગર થતો નથી. તો ઈસુ મારું ઝરણું, એની સાથે હું જોડાયેલો તો મારું જીવન આત્મિક વિકાસ પામે. અહીં આપણે અટકી જઈએ છીએ. આગળ આવતી વખતે જોઈશું. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો.